આમ તો સ્મશાનને બધા અશુભ માને છે, પણ જ્યાં રામનું નામ લેવાતું હોય, શંકર ભગવાન ખુદ નિવાસ કરતા હોય, એ પવિત્ર સ્થાન જ હોય છે. એટલે અમે આવ્યા છીએ સ્મશાનની મુલાકાતે. શરીરના બંધનથી મુક્ત થઈને જ કૈલાશ પહોંચી શકાય છે. જ્યાંથી સ્મશાન પૂરું થાય છે ત્યાંથી જ કૈલાસ શરૂ થાય છે. આપણા હિન્દુ ધર્મની અંદર કહેવામાં આવે છે કે તમે કોઈની અંતિમયાત્રામાં સામેલ થાવ છો તો એ શુભ કાર્ય માનવામાં આવે છે અને તેને એનું પુણ્ય મળે છે. જે ભૂતકાળમાં પાપ ક્યાં છે બધાય ધોવાઈ જાય છે. બધા એકવાર અહીંયા આવવાનું જ છે. જીવનની છેલ્લી અને અંતિમ યાત્રા આપણી અહીંયા જ આવવાની છે. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.